વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. જરૂર સંપૂર્ણ સાંભળશો. વૈદિક અને વૈદિક મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરનાર એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત ગઢડા મધ્યના 53માં દેવી મુમુક્ષુ જનોને અધર્મી વિમુખથી સાવધાન કરતા એમ કહે છે કે આ મૃત્યુલોકના સામાન્ય જીવને પોતાનો અવગુણ સૂઝતો નથી અને આ જીવને પોતાના દાપણનું અતિશય માન છે ને પોતાના શરીરમાં જે જીવ રહ્યો છે તે જીવ કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એમની તેમને ખબર જ નથી. અને ભગવાન શ્રી હરિજીની અને શ્રી હરિજીના ભક્તોની અલૌકિક સમજણ તેને આ દેહ ભીમાની જીવ આ વિમુખ અધર્મીઓ ક્યાંથી સમજી શકે? માટે ભગવાન શ્રી હરિજી કહે છે કે અમારો અવગુણ અને અમારા ભક્તોનો અવગુણ લઈને આ તમામ અધર્મી વિમુખ થઈ જાય છે. હવે જોઈએ સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારા એવા આ તમામ અધર્મી વિમુખ મઢીઓના ઢોંગી બાબાઓ પોતપોતાની મઢીઓના પોતપોતાના ભગવાનો જગતમાં સમાજમાં ભગવાનની જેમ જ પૂજાઈ રહ્યા છે. એવા ઢોંગી ભગવાનોને તેના શરીરમાં જે જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એમની આ ઢોંગી ભગવાનોને ખબર જ નથી. અને ભગવાન શ્રી હરિજીની ખોટીએ કાઢીને એમ કહે છે કે ભગવાન આટલું ઠીક કરતા નથી. એમ ભગવાન શ્રી હરિજીનો અવગુણ લેનારા છે. ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણમાં દોષ જોનારા છે. માટે ભગવાન શ્રી હરિએ આ વચનામૃત ગઢડા મધ્યના 53માં આ તમામને અધર્મી અને વિમુખ કહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક સમજણ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાય એટલે આ 6 અંગોથી મઢેલો આ ષડંગી સંપ્રદાય છે. આ છે 6 અંગો: હરિભક્ત, સંત, શાસ્ત્રો, ધર્મવંશી આચાર્ય, દેવ અને મંદિર. આ 6 અંગોની ખોટીએ કાઢનારા, આ 6 અંગોની સમજણમાં દોષ જોનારા, આ 6 અંગોનો અવગુણ લેનારા આ તમામ અધર્મી વિમુખો છે. આ છે તેના નામો: બોચાસન અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખરા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ વગેરે આ સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી અધર્મી વિમુખ સંસ્થાઓ છે. આ તમામ અધર્મી વિમુખ મઢીઓના જે ડુપ્લિકેટ ભગવાનોની પોતપોતાની મઢીઓની જાતે ઉપજાવી કાઢેલી પોતપોતાની પ્રોડક્ટની કપોલ કલ્પિત ફેક સમજણથી સિદ્ધાંતથી સ્વામિનારાયણ નામે બંધ ચલાવીને સ્વામિનારાયણ નામે બિઝનેસ ચલાવી રહ્યા છે. માટે શ્રી હરિજીએ આ વચનામૃત ગઢડા મધ્યના 53માં આ તમામને અધર્મી અને વિમુખ કહ્યા છે. હવે જોઈએ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત ગઢડા મધ્યના 53માં પોતાના જ શ્રીમુખે પોતાની જ સર્વોપરિતાની વાત કરી છે. આવો સાંભળીએ. ભગવાન શ્રી હરિજી કહે છે કે અમે તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે છે તેમ અમે દેખીએ છીએ. અને અમે અનંત કોટી બ્રહ્માંડોના આધાર છીએ અને લક્ષ્મીના પતિ છીએ. અને અમે તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છીએ. અને શેષ શારદા અને બ્રહ્માદિક દેવ તે પણ અમારા મહિમાના પારને પામતા નથી. અને અમારા મહિમાને તો નિગમ પણ નેતિ કહે છે. માટે એવા સર્વોપરી ભગવાન અમે છીએ. આટલા મોટા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખોટીએ કાઢનારા આ તમામ અધર્મી વિમુખ મઢીઓ છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક સમજણમાં દોષ જોનારા, અવગુણ લેનારા આ તમામ અધર્મી વિમુખ મઢીઓ છે. માટે ભગવાન શ્રી હરિજીએ આ વચનામૃત ગઢડા મધ્યના 53માં આ તમામને અધર્મી ને વિમુખ કહ્યા છે. બીજું કે વચનામૃત વરતાલ 18માં જે શ્રી હરિજીએ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત જાણવાની વાત કરી છે એ રીતમાં તેમજ વચનામૃત, શિક્ષાપત્રી
શ્રી સત્સંગ જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ તેમજ દેશ વિભાગનો લેખ આદિક આ તમામ શાસ્ત્રોમાં શ્રી હરિજીની અલૌકિક સમજણમાં દોષ જોનારા છે. આ તમામ શાસ્ત્રોમાં શ્રી હરિજીનો અવગુણ લેનારા છે અને આ તમામ શાસ્ત્રોમાં શ્રી હરિજીની ખોટીએ કાઢનારા છે. માટે ભગવાન શ્રી હરિજીએ આ તમામને આ વચનામૃત ગઢડા મધ્યના 53માં અધર્મી અને વિમુખ કહ્યા છે. બીજું કે આ તમામ અધર્મી વિમુખ મધીઓને પોતાના જ અવગુણ શુદ્ધતા નથી અને પોતાના દાપણથી ભગવાન શ્રી હરિજીની ખોટીએ કાઢતા કહે છે કે ભગવાન આટલું ઠીક કરતા નથી. એમ ભગવાન શ્રી હરિજીનો અવગુણ લઈને, ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણમાં દોષ જોઈને, ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણને ગૌણ, મિથ્યા અને વૃથા કરનારા તેમજ ભગવાન શ્રી હરિજીની અલૌકિક કલ્યાણકારી સમજણની ઠેકડી ઉડાવનારા આ તમામ અધર્મી વિમુખ મધીઓ છે. માટે ભગવાન શ્રી હરિજીએ આ વચનામૃત ગઢડા મધ્યના 53માં આ તમામને અધર્મી અને વિમુખ કહ્યા છે. માટે તો ભગવાન શ્રી હરિજીએ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં પ્રકરણ 39માં પણ કહ્યું છે કે અધર્મી સાથે મારે અદેખાઈ રે, રેછે રાત દિવસ મન માહી રે. અધર્મી જનની જે ભક્તિ રે, નથી ગમતી મને જો રતી રે. ભગવાન શ્રી હરિજી એમ પણ કહે છે કે આવા અધર્મી વિમુખો સાથે તો અમારે રાત ને દિવસ અદેખાઈ જ રહે છે. માટે સાવધાન. યાદ રાખો, ભગવાન શ્રી હરિજી સ્થાપિત વૈદિક અને આ એક જ વેલિડ મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સણંગી સંપ્રદાય એક જ સત્ય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી આ એક જ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જ સત્ય રહેશે. આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત ચેલેન્જ કરનારા આ તમામ શાસ્ત્રો ગ્રંથો છે. આ વાત માત્ર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સીમિત જ આ વાત કરવામાં આવી છે. યાદ રાખો, મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્રો સિદ્ધાંત જ શ્રી હરિજીની સમજણ છે, શ્રી હરિજીની મરજી છે અને શ્રી હરિજીની ઈચ્છા છે એમ જાણશો. યાદ રાખો, જીવ પ્રાણી માત્રને ઘડનારા, સૃષ્ટિના સર્જનહાર, આદિ અનાદિ અવિનાશી સદાય પ્રગટ જ છે, સર્વે અવતારના અવતારી છે, જે કાળમાયાના નિયંતા છે, પ્રેરક છે. એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખબર જ છે કે આ શરીરમાં જે જીવ રહ્યો છે તે કેવો છે. માટે ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણ સિદ્ધાંતમાં જ આ જીવનું કલ્યાણ છે. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં વચનામૃત વરતાળ 18ની જે મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની જે રીત છે, સંપ્રદાયની પ્રથા છે, સંપ્રદાયના સિદ્ધાંત છે, સંપ્રદાયની ધર્મ મર્યાદા છે, સંપ્રદાયનું બંધારણ છે, સંપ્રદાયની પ્રણાલિકા છે, સંપ્રદાયના નિયમ છે, સંપ્રદાયના ધારા ધોરણ છે, આ સર્વે ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણ છે, સિદ્ધાંત છે, ગુણ છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી ભગવાન શ્રી હરિજીની આ જ અલૌકિક સમજણ સિદ્ધાંતથી જ કલ્યાણ થતું જ રહેશે. માટે તો ભગવાન શ્રી હરિજીએ વચનામૃતમાં અનેક ટકોરો કરી છે. તેમાંની આ 2 ટકોર સાંભળીએ. ટકોર નંબર 1. ભગવાન શ્રી હરિજી કહે છે કે જેવો પક્ષ સગાનો રાખો છો તેવો પક્ષ અમારા સત્સંગનો રાખજો. સત્સંગનો પક્ષ રાખજો એટલે ભગવાન શ્રી હરિ સ્થાપિત મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો પક્ષ રાખી વફાદાર રહેવું. ભગવાન શ્રી હરિજીની કલ્યાણકારી અલૌકિક સમજણ સિદ્ધાંતનો પક્ષ રાખો અને ભગવાન શ્રી હરિજીના કલ્યાણકારી દાખલાનો પક્ષ રાખો અને ભગવાન શ્રી હરિજીની કલ્યાણકારી કલમનો પક્ષ રાખો અને ભગવાન શ્રી હરિજીના કલ્યાણકારી વચનોનો પક્ષ રાખો અને ભગવાન શ્રી હરિજીની શાસ્ત્રોમાં કરેલી કલ્યાણકારી આજ્ઞાનો પક્ષ રાખો. વચનામૃત ગઢડા પ્રથમનું 78મું. ટકોર નંબર 2. ભગવાન શ્રી હરિજી કહે છે કે અમારો પક્ષ રાખો, વિમુખનો પક્ષ ન રાખો. આ વિમુખો તો ભગવાન શ્રી હરિજીની ખોટીએ કાઢનારા છે
આ વિમુખો તો ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણમાં દોષ જોનારા છે. આ વિમુખો તો ભગવાન શ્રી હરિજીનો અવગુણ લેનારા છે. માટે આ વચનામૃત ગઢડા મધ્યના પાઠમાં આ વિમુખોનો પક્ષ ન રાખો એમ ભગવાન શ્રી હરિએ કહ્યું છે. યાદ રાખો, આ મૃત્યુલોકના નાશવંત વ્યક્તિઓની નાશવંત ફેક દાપણમાં, ફેક સમજણમાં કલ્યાણ નથી, નથી અને નથી જ. કલ્યાણ તો પરલોકના અવિનાશી એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી એવી અલૌકિક સમજણમાં, ગુણમાં, સિદ્ધાંતમાં જ કલ્યાણ છે. સમજણ એટલે શાસ્ત્રો, શાસ્ત્રો એટલે સિદ્ધાંત, સિદ્ધાંત એટલે સત્સંગ, સત્સંગ એટલે સત્સંગી વૈષ્ણવ, સત્સંગી વૈષ્ણવ એટલે શ્રી હરિજીના સગાવાલા, શ્રી હરિજીના સગાવાલા એટલે શ્રી હરિજીની નાથ, શ્રી હરિજીની નાથ એટલે ધર્મકુળને આશ્રિત, ધર્મકુળને આશ્રિત એટલે મોક્ષનો માર્ગ, મોક્ષનો માર્ગ એટલે અક્ષરધામ, અક્ષરધામ એટલે ભગવાન શ્રી હરિજી પોતાના અક્ષરધામથી અંત સમયે પોતાના ભક્તોને તેડવા જરૂર આવે છે. અને આવા વૈષ્ણવ ભેળું શ્રી હરિજીને રહેવું છે. એવા અક્ષરધામના અધિપતિ એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ અલૌકિક સમજણ છે અને આ સિદ્ધાંત છે. વચનામૃત ગઢડા અંત્યનું 21મું અને વચનામૃત ગઢડા પ્રથમનું 1લું વચનામૃત. સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી એવી આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓને ભગવાન શ્રી હરિજીની અલૌકિક સમજણ, સિદ્ધાંતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. ઇન્ટરેસ્ટ તો માત્ર ને માત્ર સ્વામિનારાયણના નામનો જ ઉપયોગ કરી સ્વામિનારાયણના નામે જગતને છેતરવામાં અને લોકોના મોક્ષ સાથે ચેડા કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. આ તમામ અધર્મી વિમુખ મધીઓનો આ જ બિઝનેસ છે. અમારા પ્રાણ પ્યારા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આટલું ઠીક નથી કરતા એમ અમારા પ્રાણ પ્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખોટીએ કાઢીને અને અમારા પ્રાણ પ્યારા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી અલૌકિક સમજણમાં દોષ જોઈને અમારા પ્રાણ પ્યારા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સમજણને ખોટી કરીને આ તમામ અધર્મી વિમુખ મધીઓની પોતપોતાની પ્રાઇવેટ ફેક સમજણથી અને પોતપોતાના ફેક દાપણથી જ સ્વામિનારાયણના નામથી જ પોતપોતાનો બિઝનેસ દુકાનો ચલાવવા માગે છે અને દુકાનો ચલાવી જ રહ્યા છે. માટે સાવધાન રહેવું. ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક અને વેલિડ મોક્ષ કરતર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ ષડંગી સંપ્રદાયની વચનામૃત વરતાળ 18ની ભગવાન શ્રી હરિજીની સમજણની રીત, પ્રથા, સિદ્ધાંતને તોડીને, ચેડા કરીને, ખોટી કરીને તેમજ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સુકાન ફેરવી અને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને નાબૂદ કરવા, નષ્ટ કરવા માગે છે. આ તમામ અધર્મી વિમુખ મધીઓ માટે સાવધાન રહેવું. શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવિષ્યની ખબર જ હતી કે અમે અમારા સ્વધામ સિધાવ્યા પછી અમારા દેવી મુમુક્ષ જનો, જેમને મોક્ષની ભૂખ છે, જેમને મોક્ષનો ખપ છે, જેમને મોક્ષનું તાન છે, એવા જનોનો મોક્ષ ન બગડે તે માટે ભગવાન શ્રી હરિએ એડવાન્સમાં જ અગાઉથી જ તમામ શાસ્ત્રોની રચના કરી અને કરાવી છે. સ્વામિનારાયણના નામે બંધ ચલાવી રહ્યા છે એવા આ તમામ અધર્મી વિમુખ મધીઓથી ભગવાન શ્રી હરિજી આ ગઢડા મધ્યના 53ના વચનામૃતના માધ્યમથી જગતને અને સમાજને એલર્ટ કરે છે અને સાવધાન કરે છે. સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી એવી આ તમામ અધર્મી વિમુખ મધીઓથી સાવધાન કરનારું ભગવાન શ્રી હરિજીના અમૃત વચનોનું ગઢડા મધ્યનું 53મું આ વચનામૃત અહીં સમાપ્ત. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ વચનામૃતના શબ્દો આપને સ્પષ્ટ એટલે ચોખ્ખા સમજાય અથવા ન સમજાય તે બદલ ક્ષમા કરશો. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ.
ધર્મકુળ આશ્રિત હરિભક્ત હિતેશસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ. આ અમારી ધર્મકુળ કૃપા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.